ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે સરસ મજાના ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 10 એસિડ બેઝ ક્ષાર અને રંગબેરંગી દુનિયા. આ બે માનવ આંખને રંગબેરંગી દુનિયા, પણ આમાં શોર્ટમાં જ લખ્યું છે ખાલી રંગબેરંગી દુનિયા. તો આ બંને ચેપ્ટરના જે 4 ગુણની અંદર પૂછાય એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે તે તમારા માટે લઈને આવી ગયો છું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, 4 ગુણના પ્રશ્નો. અને જો આટલું કરી નાખશો તો લગભગ સેક્શન ડી આપણો જે છે તે 20 માર્કનો ક્લિયર કટ થઈ જશે. હા, પણ અત્યાર સુધી હજુ આ 2 ચેપ્ટરમાંથી નહીં, હજુ 2 ચેપ્ટર બાકી છે, જે તમને હું ખૂબ જ ટૂંક સમયની અંદર પાછો આપી જ દેવાનો છું, એટલે ટેન્શન નહીં લેતા, એ પણ મળી જશે, બરાબર. પણ આ જે સેશન છે એની અંદર જે હું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવાનો છું એ બધા જ ક્વેશ્ચન ઓલરેડી આપણે એક વખત ડિસ્કસ કરી ગયા છીએ આપણા લાઈવ લેક્ચર્સમાં પણ. અને આના આઈએમપી લેક્ચર્સ, જે આઈએમપી વિડીયો જે છે એની અંદર મેં તમને ક્વેશ્ચન પણ આપી દીધા છે. તો આજે આપણે એ વસ્તુને જોવાના છીએ એક્સપ્લેનેશન સાથે, કે એક પ્રશ્નને આપણે શું કરીએ છીએ તો કે લાઈનમાં જોવાના છીએ. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહી દઉં છું, બધા જ ક્વેશ્ચન કેવા છે? મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એટલે કે આમાંનો એક પણ ક્વેશ્ચન આપણે છોડવાનો નથી. જો આટલું કરશો તો વિભાગ ડી આપણા પૂરા માર્ક આપે એવો થઈ જશે, બરાબર. પૂરા માર્ક 2 ચેપ્ટરમાંથી નહીં, મેં કીધું એમ 4 ચેપ્ટરમાંથી થાય છે. આ સિવાયના બીજા 2 ચેપ્ટર, 5મું અને 13મું બાયોલોજીના છે, એ પણ આપણે કરવાના છે, પણ એનો વિડીયો ટૂંક જ સમયની અંદર આવી જશે. મતલબ લાઈવ લેક્ચર આપણે એનો ટૂંક સમયમાં આવી જશે. ઓકે, ચાલો તો આપણે જોઈએ અહીંયા આગળ આપણો આ સેશનની અંદર. સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 2 છે એસિડ બેઝ અને ક્ષાર, તેના 4 ગુણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે તે જોવાના છીએ. તો અહીંયા સૌથી પહેલા તો આપણે સજીવના જીવનમાં pH નું જે મહત્વ છે, દૈનિક જીવનમાં pH નું મહત્વ, એના 5 મુદ્દા છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ 5 મુદ્દા ઓલરેડી ડિસ્કસ કરી દીધા છે. 5 મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી ગયા છીએ. અહીંયા ખાસ 5 મુદ્દા જે છે એ 5 મુદ્દા એક જ સાથે પૂછાય એની કોઈ જરૂરિયાત નથી. 5 એક સાથે પૂછાય તો 4 ગુણમાં એ પ્રશ્ન આપણે મોંઘો પડે ના થઈ શકે, એ 10 ગુણનો પ્રશ્ન થઈ શકે, કારણ કે એક મુદ્દો છે તે 2 માર્ક્સનો ગણાય. એટલે આમાંથી કોઈ પણ 2 જ મુદ્દા તમને પૂછાવાના છે, પણ કયા 2 પૂછાય તો એની કોઈ અહીંયા ગેરંટી ના કહી શકું હું. એટલા માટે હું તમને કહું છું કે આપણે 5 મુદ્દા કરવાના છે, પણ એમાંથી 2 પૂછાશે અને એની શક્યતા ખૂબ જ વધારે છે. એટલા માટે આપણે આ 5 મુદ્દા કરવાના છીએ. સૌથી પહેલો મુદ્દો છે સજીવમાં અસ્તિત્વમાં pH નું મહત્વ. સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ છે એના કયા પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે, અને મેં વ્હાઇટ કલર આપી અને થોડા બોલ્ડ કરી દીધા છે, જેથી તરત તમને ધ્યાનમાં આવી જાય. તો જુઓ, સૌથી પહેલા તો આપણા શરીરની અંદર થતી દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ કયા pH ગાળામાં થાય? 7 થી 7.8 pH ના ગાળામાં થાય છે. જો આમાં કંઈ ફેરફાર થાય તો આપણી જૈવિક ક્રિયાઓ છે એમાં શું થાય છે? ખલેલ પહોંચે છે, બરાબર. ચાલો, એટલે આ વસ્તુ થઈ શકે છે. બીજી વસ્તુ, સામાન્ય પાણીની pH છે તે 7 જ હોય, પણ અહીંયા વરસાદી પાણીની pH લગભગ 5.6 જે છે એની આજુબાજુ હોય. પણ જો આ pH છે તે 5.6 કરતાં ઓછી થઈ જાય તો એને શું કહેવાય? એસિડ વર્ષા કહેવાય. અને આવો એસિડ વર્ષા જે છે એ નદી, તળાવ, પાણી, સમુદ્ર, જળાશય કોઈ પણ જગ્યા પર ભળે તો એની pH જે હોય, એટલે જળાશય, નદી, તળાવ, સમુદ્ર, એની જે pH છે પાણીની, એ પણ શું થાય? ઘટે. અને એની pH જો ઘટે તો જે જલીય જીવસૃષ્ટિ છે એનું અસ્તિત્વ શું થાય છે? જોખમાય છે. જલીય જીવસૃષ્ટિની અંદર શું થઈ જશે તો કે તમામ પ્રકારના જલીય સજીવો, એટલે કે પાણીમાં વસવાટ કરતા બધા જ સજીવો છે એ અહીંયા આવી જશે. તો આ બધા જ સજીવોનું અસ્તિત્વ જોખમાઈ શકે છે, એટલે એ વસ્તુ અહીંયા ન થાય ત્યાં સુધી વધારે સારી વાત કહેવાય. ઓકે, તો આ પહેલો મુદ્દો થઈ ગયો. બીજો મુદ્દો આના જેવો જ છે, જમીનમાં pH નું મહત્વ. જમીનમાં pH નું મહત્વ છે તે શું છે તો કે જમીનમાં pH જે છે તે જમીનની pH કેટલી હોય તો કે 6.5 થી 7.3 ની વચ્ચે. આ ફિક્સ છે, 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો છોડની વૃદ્ધિ કેવી થાય? સારી થાય, બરાબર. તો છોડની વૃદ્ધિ સારી થાય. પણ જો pH 6.5 કરતાં ઓછી થઈ જાય તો એસિડિક જમીન બની જાય, અને તેને જો તટસ્થ કરવી હોય તો તેમાં લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવું પડે, બરાબર. અને જો આના કરતાં ઊંધું થાય, એટલે કે pH 7.3 કરતાં વધી જાય તો જમીન કેવી બની જાય? બેઝિક બની જાય. અને આવી બેઝિક જમીનને તટસ્થ કરવા તેમાં જીપ્સમ ઉમેરવું પડે.
બરાબર, કેલ્શિયમ સલ્ફેટ વિથ 2H2O આ જીપ્સમ, બરાબર, આ ઉમેરવું પડે. અને જો આદર્શ જમીનની વાત કરીએ તો એની pH તો ભાઈ કેટલી હોય? 7 જ હોય. આદર્શ જમીનની pH કેટલી હોય? 7 હોય છે ઓલવેઝ, બરાબર. ચાલો, પણ આદર્શ શબ્દ વાપરો છે એટલે કે દરેક જગ્યા પર આવી જમીન તમને જોવા મળે એવી કોઈ શક્યતાઓ હોતી નથી. બહુ રેર ઓફ ધ રેર કેસમાં આવી જમીન હોય કે જ્યાં pH 7 હોય. પણ pH 7 ન હોય તો કંઈ વાંધો નહીં, 6.5 થી 7.3 ની વચ્ચે ગાળો હોય તો છોડની વૃદ્ધિ સારી જ થશે, વૃદ્ધિ વિકાસ બંને સારો જ થશે. તો આ જમીનમાં pH નું મહત્વ. ત્યારબાદ છે આપણા પાચન તંત્રમાં pH નું મહત્વ. તો આપણા પાચન તંત્રમાં અગત્યનું અંગ છે કયું? તો કે જઠર, જે અગત્યનું કાર્ય કરે છે ખોરાકના પાચનનું. અને ખોરાકના પાચનનું જે આ અગત્યનું કાર્ય કરે છે એ જઠર ખરેખર HCl ઉત્પન્ન કરે છે. અને આ જે HCl ઉત્પન્ન કરે છે એ જઠરને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવાની શરૂઆત કરી દે છે. અને તેમાં જ્યારે અપચો થાય તો એ અપચા દરમિયાન આ HCl છે તે વધુ માત્રામાં શું થાય છે? ઉત્પન્ન થાય છે. અને ત્યારે જઠરમાં દર્દ અથવા બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. દર્દ અથવા તો બળતરા થાય, જેને શું કહીએ છીએ? આપણે એસિડિટી કહીએ છીએ. અને એસિડિટીના ઉપચારમાં આપણે એવા પદાર્થ લેવા પડે કે જે આ જઠરમાં વધી ગયેલા એસિડને શું કરે? તો કે કંટ્રોલ કરે, ઓછો કરે. હવે કેવી રીતે કરશે? તો કે એના માટે બેઝિક પદાર્થ લેવા પડે. કારણ કે એસિડ તટસ્થ કરવા માટે બે સામે સામે ભેગા થઈ જાય, શું થઈ જાય? તટસ્થ થઈ જાય. તટસ્થ, બરાબર. કારણ કે તટસ્થીકરણની પ્રક્રિયામાં આપણે ભણી ગયા કે એસિડ પ્લસ બેઝ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર પ્લસ પાણી, તટસ્થીકરણ પ્રક્રિયા. તો ક્ષાર અને પાણી બની જાય. તો એવું જ કંઈક અહીંયા થાય છે કે એના ઉપચાર માટે આપણે એન્ટાસિડ પદાર્થ એટલે કે પ્રતિ એસિડ પદાર્થ લેવાના છે, જે એસિડને તટસ્થ કરી દે છે. જેમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા છે અને ખાવાનો સોડા છે. એ બેયનો ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ, કારણ કે બંને કેવા છે? તો કે બેઝિક પદાર્થો છે. ચાલો, તો આ ત્રીજો પોઈન્ટ થઈ ગયો દૈનિક જીવનમાં pH નું મહત્વ. ચોથો પોઈન્ટ છે દાંતનું ક્ષયન રોકવામાં pH નું મહત્વ. દાંતનું ક્ષયન એટલે કે દાંતનું ક્ષારણ થાય. દાંતનું ક્ષારણ, દાંત ખવાઈ જાય. તો એમાં અહીંયા જ્યારે મોંના અંદરની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો શું થાય છે? સડો શરૂ થાય છે. દાંતનો સડો શરૂ થાય છે. આ દરમિયાન જો આપણે વાત કરીએ તો દાંતની ઉપરનું જે આવરણ છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. અને આ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે સખત ઘન પદાર્થ છે. આનું ખરેખર પાણીમાં ક્યારેય ખવાણ થતું નથી. પરંતુ જો અહીંયા શું થાય તો કે 5.5 કરતાં મોઢાની અંદરની pH છે તે ઘટી જાય તો એનું ક્ષયન થાય. 5.5 કરતાં ઘટી જાય તો ક્ષયન થાય. તો જમ્યા બાદ જ્યારે મોંમાં ખોરાકના કણો તથા શર્કરા જે છે એ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે છે. અને એ વિઘટન થઈને શું બને છે? તો કે એસિડ બને છે. ખાસ સમજજો, જમ્યા બાદ થોડો ખોરાક મુખમાં બાકી રહી જાય છે અને એ બાકી રહી જતો ખોરાક જે છે એ અહીંયા શું થાય છે? તો કે એ અહીંયા બાકી રહી ગયેલો ખોરાક અને શર્કરા એટલે કે સુગર, આ બે વસ્તુ ભેગી થઈ અને બેક્ટેરિયા તેનું વિઘટન કરી અને શું બનાવે છે? એસિડ બનાવે છે. અને આ એસિડ છે એ દાંતના ક્ષયન માટે અગત્યનો છે. એનાથી pH છે તે કેટલી થઈ જાય છે? 5.6 કરતાં પણ શું થઈ જાય છે? 5.5 કરતાં પણ શું થઈ જાય છે? ઘટી જાય છે. અને એના લીધે મુખમાં આ દાંતનો સડો થાય. હવે દાંતને ચોખ્ખા રાખવા માટે આપણે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ તે જનરલી કેવું હોય? બેઝિક હોય છે, જે એસિડને કેવો કરી દે છે? તટસ્થ કરી દે છે. એસિડને તટસ્થ કરે છે અને તેનાથી દાંતનો ક્ષળો થતો શું થાય છે? અટકે છે. આ થઈ ગયો ચોથો પોઈન્ટ. અને છેલ્લો અને પાંચમો પોઈન્ટ છે કે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં pH નું મહત્વ. મધમાખીના ડંખની અસરના ઉપચારમાં pH નું મહત્વ. તો અહીંયા મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે, જેને લીધે દર્દ અને બળતરા થાય છે. એસિડ મુક્ત કરે જેને લીધે શું થાય છે? દર્દ અને બળતરા થાય છે. અને મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે વધારાના એસિડનું શું કરે છે? અહીંયા તટસ્થીકરણ કરી દે છે. અને તેનાથી એસિડિક ઝેર જે ડંખ માર્યો છે તો એસિડિક ઝેર છે એનું તટસ્થીકરણ થઈ જાય છે. અને આ ઉપરાંત કવચ એટલે કે નેટલ નામની એક તૃણીય વનસ્પતિ છે, એના જે પર્ણ છે એના ઉપર જે શું આવેલા છે? રોમ આવેલા છે. એ ડંખ મારતા રોમ હોય છે, જે મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. અને તેનાથી પણ શું થાય છે? તો કે દાહક અસર થઈ શકે છે, એટલે કે દાહક દર્દ અનુભવાય છે. તો આમાં પણ ઉપચાર જો કરવો હોય
તો આપણે આ ખાવાના સોડાનો ઉપચાર છે તે કરી શકીએ છીએ, ખાવાના સોડાને ત્યાં લગાવીને. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો, એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને અહીંયા કરી દઉં કે આપને કીડી ચટકો ભરે, મધમાખી ડંખ મારે કે આ કવચનો ડંખ લાગે, ત્રણની અંદર જે એસિડ મુક્ત થાય છે તે સિમ્પલ એક જ છે, કોમન છે. એસિડ જે છે તે કયો છે? ફોર્મિક એસિડ છે અથવા તો મિથેનોઇક એસિડ. ફોર્મિક એસિડ એનું સામાન્ય નામ છે, રાસાયણિક નામ છે તેનું મિથેનોઇક એસિડ. તો આ મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ જ મુક્ત થાય છે દરેક સમયે. પણ આ જે ફોર્મિક એસિડ છે એની માત્રા કીડી ચટકો ભરે ત્યારે ઓછી હોય છે, મધમાખી ડંખ મારે ત્યારે વધારે હોય છે. એટલા માટે મધમાખીના ડંખમાં અસર વધારે હોય, એની દાહક અસર આપણે થાય છે. કીડી ચટકો ભરે તો થોડીક જ વાર કંઈ કેમ તેમ થાય છે, પછી આપણે કંઈ થતું નથી, નોર્મલ થઈ જાય છે. પણ મધમાખી ડંખ મારે તો જે ભાગ પર ડંખ માર્યો હોય એ ભાગ જે છે તે થોડો સોજી પણ જાય છે. બરાબર, દર્દ થાય છે, બળતરા થાય છે, સોજો પણ આવે છે, આ બધું થઈ શકે, કારણ કે એની અંદર આ એસિડની માત્રા કેવી છે? વધારે છે. બરાબર, બાકી એસિડ કોમન જ છે. ચાલો, તો અહીંયા દૈનિક જીવનમાં જે અગત્યનું પીએચની અગત્ય છે તેના 5 મુદ્દા આપણે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત કહી દો, આમાંથી કોઈ પણ 2 મુદ્દા પૂછાઈ શકે એવા છે, તો આપણે આ 5 મુદ્દાને કંઠસ્થ કરી લેવાના છે, જેથી કરીને જો પૂછાય તો આપણે કોઈ પણ પ્રોબ્લેમમાં આવીએ નહીં ને ટેન્શન રહે નહીં. ચાલો, ત્યાર પછીની વાત કરો તો ટૂંકનો અંદર વિરંજન પાવડર. વિરંજન પાવડર ખૂબ જ અગત્યનો અને ઉદ્યોગો ક્ષેત્રે કે પછી રેગ્યુલર ક્ષેત્રે આ ઉપયોગી થાય એવો એક પદાર્થ છે. તો આ વિરંજન પાવડર છે એના બનાવટની વાત કરીએ તો ક્લોરીનને શુષ્ક ફોડેલા ચૂના સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બને છે, જેને વિરંજન પાવડર કહેવાય છે. CaOCl2 એ વિરંજન પાવડરનું શું છે? રાસાયણિક સૂત્ર છે. એનું નામ છે, રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. અને આ જે છે વિરંજન પાવડર, એના ઉપયોગોની વાત કરીએ તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના કાપડ છે એના વિરંજન માટે ઉપયોગ થાય છે. કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે ઉપયોગ થાય છે. લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે ઉપયોગ થાય છે. અને અનેક રાસાયણિક ઉદ્યોગો છે એની અંદર એ ઓક્સિડેશન કરતા તરીકે પણ ઉપયોગી થાય છે. બરાબર, ઓક્સિડેશન કરતા એટલે આપણે બધાને ખબર છે જે બીજાનું ઓક્સિડેશન કરે તે, એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. તો એના તરીકે પણ આ ઉપયોગી હોય છે. અને સાથે સાથે એ પીવાના પાણીને જંતુરહિત કરવા માટે પણ ઉપયોગ થાય છે. પીવાના પાણીને જંતુરહિત કરવા માટે ક્લોરીનનો ઉપયોગ થાય છે. સાથે સાથે તમે આનો ઉપયોગ પણ કરી શકો છો, એટલે કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ પણ કરી શકો છો. તો બેનો ઉપયોગ થઈ શકે. તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડના ઉપયોગમાં પીવાના પાણીને જંતુરહિત કરવા માટે આ આપણે શબ્દ વાપરી શકીએ છીએ. તો આ એના ઉપયોગો થઈ ગયા. તો આ વિરંજન પાવડર પર ટૂંક નોંધ થઈ ગઈ. 4 ગુણની અંદર પૂછાતો, જો આ 4 ગુણમાં પૂછાય ને તો આપણને બહુ ફાયદો થાય, કારણ કે ઉપર બનાવટમાં આટલું જ લખવાનું છે ને ઉપયોગો આના તમારે 4 જ લખવાના છે. તો આટલું ઓછું લખીને પણ 4 ગુણ મળતા હોય તો બહુ સારા કહેવાય, બેનિફિટવાળી વાત કહેવાય. બરાબર, હવે આ ચેપ્ટરની અંદરથી આપણે 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે, તો એ 4 ગુણના પ્રશ્નોનો જે લિસ્ટ છે એની અંદર વિરંજન પાવડર પણ આવે છે. એટલે વિરંજન પાવડર પૂછાવાની શક્યતા ઓછી છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણે ચૂક નથી કરવાની, આપણે આને તૈયાર કરી લેવાનો છે, કારણ કે 4 ગુણનો સવાલ છે. બરાબર, આમ તો આ ચેપ્ટરમાંથી 4 ગુણના 2 પ્રશ્ન પૂછાવાના છે, પણ આપણે શું કરવાનું છે તો કે આને ભૂલવાનો નથી, તૈયાર કરી લેવાનો છે. બરાબર, ચાલો, આ પણ આપણે આગળ જોઈ ગયા એ જ પ્રશ્ન છે, નવો કોઈ પ્રશ્ન નથી. જ્યારે આપણે આનો લાઈવ સેશન કરેલો હતો, 1 શોટમાં આખું ચેપ્ટર જોયું હતું ત્યારે. બરાબર, ચાલો નેક્સ્ટ ટૂંકનો લખો બેકિંગ સોડા. ચાલો, આ પણ આપણે જોઈ ગયા છીએ, પણ સાથે સાથે મેં એક પ્રશ્ન અહીંયા એડ કર્યો છે કે ઓર કરીને, કે આનો બીજો આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે રસોડામાં તમારા મમ્મી કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ લખી તેની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો. તો આમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી, પ્રશ્ન 2 એક જ છે. બેકિંગ સોડા નામ ન આપવાને બદલે આપણે અહીંયા એનો ઉપયોગ પહેલાં કહી દીધો, ઉપયોગ એક આપી દીધો, અને ઉપયોગ પરથી આપણે એનું નામ જાણકારી લેવાની, એટલે કે નામ એનું નક્કી કરવાનું, અને પછી એના વિશેની આખી વાત કરવાની, એટલે કે બનાવટ જે છે તે આપણે લખવાની છે. બરાબર, એટલે નામ આપવાનું છે અને તેનું નામ લખી તેની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખવાનું છે. હવે આની અંદર આપણે ફક્ત રાસાયણિક સમીકરણની વાત કરી છે, તો આપણે રાસાયણિક સમીકરણ જ લખશું, બીજી કોઈ વસ્તુ મતલબ બનાવટ જ લખશું, રાસાયણિક સમીકરણની બનાવટ. આપણે આના ઉપયોગો લખવાના નહીં થાય જો આ પ્રશ્ન આવે તો.
પણ ટૂંક નોંધ બેકિંગ સોડા તો પછી તમારે એના ઉપયોગો પણ લખવાના આવશે. એટલે આ જે પ્રશ્ન છે બીજો, એ પ્રશ્નનો જવાબ તમારો અહીંયા પૂરો થઈ જશે. અને થોડું આના પછી થોડું એવું છે જે આ નેક્સ્ટ પેજ પર છે તમને બતાવી દઉં. તો બનાવટવાળો મુદ્દો પૂરો થઈ જાય, ઉપયોગો જ્યાંથી શરૂ થાય તે તમારે લખવાનો નહીં થાય, પણ ઉપરવાળો પ્રશ્ન પૂછાય તો આખો જવાબ જે મેં અત્યારે લખેલો છે તે આખો તમારે લખવાનો થશે. તો આપણે જોઈએ એની બનાવટ છે તે શું છે. તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરવામાં આવે તો શું થાય છે? બેકિંગ સોડા બને છે. જેમ કે આગળ પણ આપણે વાત કરી હતી. સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2O એટલે કે બેકિંગ સોડાનું જલીય દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ થયું અને એમાં તમે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરો છો તો એમાંથી શું બને છે? તો કે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને જ શું કહેવાય છે? ખાવાનો સોડા અથવા તો બેકિંગ સોડા સાથે એમોનિયમ ક્લોરાઇડ જેવી બાય પ્રોડક્ટ એટલે વધારાની નીપજ પણ અહીંયા નીકળે છે. બીજી બનાવટ એની આપી છે કે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા પણ અહીંયા શું થઈ શકે છે? બેકિંગ સોડા પ્રાપ્ત થઈ શકે. મતલબ તમારે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણને બદલે સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ લઈ લો. NaCl ના જલીય દ્રાવણને બદલે Na2CO3 નું જલીય દ્રાવણ એટલે NaCl પ્લસ H2O હતું, એને બદલે અહીંયા આપણે કરી દીધું Na2CO3 પ્લસ H2O અને પ્લસ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. આ વસ્તુ થાય એટલે એમાંથી NaHCO3 આપણે મળી ગયું, NaHCO3. આ જે વસ્તુ બની એ બેકિંગ સોડા છે અને બેકિંગ સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ અને તે મંદ બિનક્ષારીય બેઝ છે. નેક્સ્ટ વાત આપણે કરીએ તો અહીંયા ખોરાક રાંધતી વખતે આ પોઈન્ટ મેં તમને કીધું તે કે બનાવટ ખાલી પૂછાય તો આ પોઈન્ટ આપણે લખવાનો છે, બરાબર. મમ્મી ક્રિસ્પી કરકરા પકોડા બનાવે છે તો એની વાત જ્યારે આવે ત્યારે એ પ્રશ્ન આવે ત્યારે તો ખોરાક રાંધતી વખતે તેને અહીંયા ગરમ કરવામાં આવે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય અને સોડિયમ કાર્બોનેટ બને છે. તો સોડિયમ કાર્બોનેટ ગરમ થાય છે, સોડિયમ બાયકાર્બોનેટ ગરમ થાય છે ત્યારે સોડિયમ કાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ વસ્તુ છૂટી પડે છે. અહીંયા પાણી વરાળ સ્વરૂપે છૂટું પડે, મતલબ આ બંને વાયુ સ્વરૂપે બે વસ્તુ નીકળશે. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને વાયુ સ્વરૂપે નીકળે છે અને સોડિયમ કાર્બોનેટ એમાં રહી જશે અંદર ઘન સ્વરૂપમાં. તો આ બંને વાયુ સ્વરૂપે બહાર નીકળે, જેને લીધે શું થાય છે? તો કે આપણા પકોડા, ભજીયા, કેક એ કેવું થાય છે? તો કે નરમ બને છે, પોચા બને છે અને ક્યારેક ક્રિસ્પી પણ બને છે. એટલે ક્રિસ્પી બનાવવા હોય તો આનાથી થઈ શકે છે, નરમ પોચા બનાવવા હોય તો આનાથી થઈ શકે છે. એટલે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ વસ્તુનો? સોડિયમ બાયકાર્બોનેટનો. એક વધારાની વાત તમને જણાવી દઉં કે અહીંયા આપણે પૂછ્યું છે એવું પ્રશ્નમાં કે રસોડામાં તમારા મમ્મી કરકરા પકોડા કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ લખો. તો અહીંયા ડાયરેક્ટ બનાવટ શરૂ કરવાને બદલે પહેલાં એનું શું કરવાનું છે? આપણે નામ લખવાનું છે. કયું નામ? તો કે આ બેકિંગ સોડા, ખાવાનો સોડા, NaCO3 થઈ ગયું એનું નામ, બરાબર. એટલે જે આ પ્રશ્ન છે એ પહેલાં લખવાનો છે આપણે. આ પ્રશ્ન તમને પૂછાય નહીં હોય, તમને આ પ્રશ્ન પૂછાય તો તમારા નામ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ નામ લખશો ને એનો 1 માર્ક મળશે. યાદ રાખજો, આનો 1 માર્ક્સ મળશે, ખાલી આ જવાબ લખો. કારણ કે 2 પ્રશ્ન પૂછ્યા છે. રસાયણ કયું વાપરે છે તેનું નામ લખવાનું છે, તો એ નામ લખવાનું 1 માર્ક અને બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખવાની છે એના 3 માર્ક ને આ રીતે તમને 4 માર્ક મળશે. હવે બીજો જે આપણે પ્રશ્ન જે છે, પહેલો પ્રશ્ન ટૂંકનો બેકિંગ સોડા, એની અંદર વાત કરીએ તો એમાં તમને બનાવટના 2 માર્ક્સ અને ઉપયોગોના 2 માર્ક્સ મળવાના છે. તો ઉપયોગોના 2 માર્ક્સ મળવાના છે તો આપણે ઉપયોગો જોઈ લઈએ. ઉપયોગો છે એના બેકિંગ સોડાનો ઉપયોગ ખાસ કરીને બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડ બેને ભેગા કરવાથી જે બેકિંગ પાવડર બને છે એનો બનાવટ માટે થાય છે. બીજી વસ્તુ, ગરમ કરવામાં આવે તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે. 2 વસ્તુ, ગરમ કરો અથવા તો પાણી સાથે મિશ્ર કરો તો તેમાંથી ઉદ્ભવતો CO2 વાયુ છે એને લીધે જ પાઉં, કેક, બ્રેડ આ બધું શું થાય છે? તો કે નરમ અને પોચા બને છે. અને નરમ અને ભજીયા પણ છે, નરમ અને પોચા બને છે અને ફૂલે પણ છે. એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. અને આગળ થોડા સમય પહેલાં જ હમણાં આપણે વાત કરી હતી કે જ્યારે મધમાખી ડંખ મારે છે તો એ સમય દરમિયાન ખાવાના સોડાનું જલીય દ્રાવણ તે ઉપયોગ કરી શકાય. તો એમાં પણ ઉપયોગ આપણે લખવો હોય તો લખી શકીએ, બરાબર. મધમાખીના ડંખના અસરની ઉપચારમાં એવું આપણે ઉપયોગ લખવો હોય તો લખી શકાય. જરૂર હોય તોની વાત છે, આપણે આમાંથી કોઈ ભૂલાઈ જાય તો, બરાબર. ન ભૂલાય તો કંઈ એની જરૂર નથી.
એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે આપણે એમાં પણ જોયું હતું કે જઠરમાં એસિડની અપચા દરમિયાન એસિડની માત્રા વધે છે ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એન્ટાસિડ તરીકે, બરાબર. તો એ આવી ગયું. સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે જે ફાયર એક્સટિંગ્વિશરની બોટલ જે આવે છે, બોટલની અંદર સોડા એસિડ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. ચેપનાશક તરીકે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. ચેપનાશક તરીકે એટલે કે કોઈ પણ વસ્તુ, કોઈ ઘાવ વાગેલું છે, ગુમડું થયેલું છે, આવી કોઈ બી વસ્તુ હોય તો ત્યાંથી ઇન્ફેક્શન ફેલાય નહીં એટલે એના ઉપર આપણે શું કરીએ છીએ, ડેટોલ લગાવીએ છીએ. તો એ ડેટોલ તરીકે પણ, ડેટોલ જે લગાવીએ છીએ એના તરીકે એન્ટીસેપ્ટિક જે લગાવીએ, એન્ટીસેપ્ટિક તરીકે અહીંયા આનો ઉપયોગ થઈ શકે છે. અને સાથે સાથે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તો થાય જ, કોઈ પણ રસાયણ હોય પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય. મેં તમને આગળ પણ કીધું હતું કે કોઈની પણ બનાવટ આપી હોય ને એના ઉપયોગો લખવાના હોય તો આ જે જવાબ છે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે એના ઉપયોગમાં એ ગમે ત્યાં લખી દેવાનો. બધાનો જ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય ને થાય જ. ઘરગથ્થુ ઉપયોગ તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે છે. ઘણી બધી વસ્તુમાં એનો ઉપયોગ કરી શકાય છે, એટલા માટે ઘરગથ્થુ ઉપયોગ પણ લખી દીધો. આ મુદ્દાનો કોઈ મતલબ નથી કારણ કે ઘરગથ્થુ ઉપયોગ મોટા ભાગના બધા આવી ગયા છે, છતાંય લખી દેવાનો કારણ કે 6 પોઈન્ટ થઈ ગયા ભાઈ, આપને શું વાંધો. હવે આ પ્રશ્ન પૂછાય તો આમાંથી તમે 4 ઉદાહરણ લખી દીધા ઉપયોગોના તો આ જવાબ તમારો ફૂલફિલ થઈ જાય છે, બરાબર. મતલબ તમારી જે આપવું જોઈએ તમારે એટલું તમે આપી દીધું. 4 ઉપયોગો લખ્યા એટલે, કારણ કે 2 માર્ક્સ છે તો 2 માર્ક્સના 4 ઉપયોગો થઈ ગયા, 2 માર્ક્સની બનાવટ થઈ ગઈ. તો આ વાત થઈ ગઈ. 2 એક્સ્ટ્રા છે, તમારે લખવા હોય, જો આવડતા હોય તો લખી જ નાખવાના, ન આવડતા હોય તો કોઈ પણ 4 જે સ્ટ્રોંગ છે એ લખી દેવાના. જેમ કે ઉપરના 4 છે એ સ્ટ્રોંગ છે, નીચેના 2 છે એ એટલા સ્ટ્રોંગ ના કહેવાય. હવે તમે નીચેના 2 લખ્યા ને પછી આમાંથી કોઈ 2 લખો તો બની શકે કે આ 2 ને કન્સિડર ન કરતા ઉપરના 2 ને જ કન્સિડર કરીને તમારો માર્ક્સ કટ કરી શકે. આમાંથી એકાદો કન્સિડર કરી લે તો તમારો અડધો માર્ક્સ કટ કરી શકે. પણ ઉપરના 4 સ્ટ્રોંગ છે એ લખી દો તો તમારા 2 માર્ક્સ એના પૂરા થઈ જશે ને બનાવટના 2 માર્ક્સ પૂરા થઈ જશે એટલે 4 માર્ક્સ થઈ જાય. પણ યાદ આવે તો 6 એ 6 કમ્પ્લીટ લખી દેવાના, બરાબર. એક પણ સ્કીપ કરવાનો નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. આમાં પણ એવું જ છે. પ્લાસ્ટર ઓફ પેરિસ ટૂંકનો આપણે સમજી ગયા છીએ, પણ એને એક અલગ રીતે પણ પૂછ્યો છે. કઈ પદ્ધતિથી કયો પ્રશ્ન અલગ પૂછાય એ અહીંયા મેં કીધો છે. બીજો પ્રશ્ન છે કે તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ડૉક્ટર એક સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ડૉક્ટર એક સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. હવે પ્રશ્ન એના ઉપરથી આપ્યા, તે રાસાયણ નામ અને સૂત્ર લખો, તેની બનાવટ લખો અને આ પ્રશ્નમાં આપેલ ઉપયોગ સિવાય તેના 2 ઉપયોગ જણાવો. મતલબ આ સિવાય એટલે કે એક તો કહી દીધું ને આપને, બરાબર, કે ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે કેના માટે, તો કે હાડકાને યોગ્ય સ્થિતિમાં કરવા માટે. તો આ ઉપયોગ તો થઈ ગયો. તો પ્રશ્નમાં જે ઉપયોગ આપી દીધો એ સિવાયના બીજા 2 ઉપયોગ લખવાના છે. અને આ પાવડરને પાણી સાથે મિશ્ર કરતા શું થાય એ આપણે કહેવાનું છે. તો આનો જવાબ જે છે ને જવાબ થોડો બદલાઈ જશે, પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેતો જાઉં કે એનો જવાબ કેવો થશે. પણ પ્લાસ્ટર ઓફ પેરિસ POP ટૂંકનો પૂછાય તો આપણે શું લખવાનું છે એ પહેલાં સમજી લઈએ. તો પહેલાં એની બનાવટ છે. જ્યારે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા એ પાણીના અણુ ગુમાવી અને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તો CaCO3 2H2O એમાંથી CaSO4 H2O અને 3H2O બને છે, બરાબર. અહીંયા 4 H2O છે, 2 × 2 એટલે 4 H2O છે. અહીંયા 1 H2O આમાં આવશે ને 3 H2O અલગ થઈ જશે. તો આ એની બનાવટ થઈ. બનાવટનું સમીકરણ બીજી રીતે પણ લખી શકાય, CaSO4 2H2O, CaSO4 half H2O અને 1 + half H2O શું થઈ જાય, અલગ થઈ જાય. તો આ રીતે પણ બનાવટનું સમીકરણ લખી શકો છો. તમને જે યોગ્ય લાગે તે લખો, 2 લખવાની જરૂર નથી, બંને લખવાની જરૂર નથી. તમે 2 માંથી કોઈ પણ એક યાદ જે રહી તે લખી શકો છો. બીજું, આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે. કેલ્શિયમ સલ્ફેટનો અડધો હાઇડ્રેટ એટલે કે પાણીનો અણુ. તો કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે, જેમાં 2 Ca+2 અને 2 SO4- આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો છે. Ca+2 2, SO4- 2 અને પાણીનો કેટલો અણુ 1. આમાં નહીં સમજાય, એ આમાં સમજાશે. Ca+2 કેટલા 2, SO4 કેટલા 2, H2O કેટલા 1. તો આ રીતે જોડાયેલો છે. અને જેમાં ઓકે, પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે જેને પાણી સાથે મિશ્ર કરતા સફેદ ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે અને આને પાણી સાથે ભેગું કર્યું એટલે CaSO4 2H2O બની ગયો. મતલબ આ જ પ્રોસેસ ઊંધી કરી. આ 2 નિપજને બદલે 2 ને પ્રક્રિયક બનાવ્યા તો નિપજ આ બની ગઈ.
તો એ સફેદ ઘન પદાર્થ જીપ્સમ બની ગયો. બરાબર. હવે આ વખતે એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવું પડે નહીં. 373 કેલ્વિન તાપમાન એટલે વિદ્યાર્થી મિત્રો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, જે તાપમાને પાણી ઉકળવા લાગે છે એ તાપમાન તમારે એને આપવાનું છે. ત્યારે આ બને છે પીઓપી. બરાબર. અને પીઓપીમાંથી પાછું જીપ્સમ બનાવવું હોય તો ખાલી પાણી આપવાનું છે, યોગ્ય માત્રામાં જીપ્સમ બની જશે. બરાબર. અને જ્યારે ડૉક્ટર તૂટેલા હાડકાને ફ્રેક્ચર જે પેલું કરે છે, ઉપર પ્લાસ્ટરનો પાટો લગાવે છે, તો એમાં એ જ કરે છે કે પાટો લગાવે છે ત્યારે એને પાટાને લગાડી અને એની સાથે પાણી લગાવે છે, જેને લીધે એ જીપ્સમમાં કન્વર્ટ થઈ જાય, જેથી એ સખત બની જાય છે. બરાબર. તો આ જીપ્સમ સખત છે, સખત ઘન પદાર્થ છે, પણ પીઓપી એ પાવડર સ્વરૂપનો છે. તો આ બે વસ્તુ છે. ઓકે. અને તેના ઉપયોગોની વાત કરીએ તો બાંધકામ ઉદ્યોગમાં પ્લાસ્ટરમાં તેનો ઉપયોગ થાય છે, સાથે સાથે ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે. ઓકે. દાંતના ચોકઠાના બીબા બનાવવા માટે, રમકડાને પૂતળા બનાવવા માટે, બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે, અને પ્રયોગશાળામાં સાધનો પાત્રોને હવા ચુસ્ત બંધ કરવા માટે. આખું યાદ ન આવે તો પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે આ તો યાદ રહી જ જાય. ઓકે. હવે આપણે જઈએ કે ભાઈ બીજો ક્વેશ્ચન આપણે પૂછ્યો, એમાં આપણે શું જવાબ લખવાનું. તો આમાં 4 ક્વેશ્ચન છે, 4 ક્વેશ્ચનના જવાબ લખવાના. પહેલો, રાસાયણિક નામના સૂત્ર. રાસાયણિક નામના સૂત્ર શું છે? રાસાયણિક નામ છે એનું કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ, એટલે CSO4 આ એનું રાસાયણિક સૂત્ર. એક તો આ રાસાયણિક સૂત્ર છે અને બીજું આ રાસાયણિક સૂત્ર છે. તમને જે સારું લાગે તે રાસાયણિક સૂત્ર લખી શકો છો. બરાબર. ચાલો, બીજી વસ્તુ. ઓકે, આપણે લખતા જઈએ અહીંયા સાથે એટલે થોડો તમને આઈડિયા આવી જાય. ચાલો, રાસાયણિક સૂત્ર CaSO4 H2O, આ એનું રાસાયણિક સૂત્ર. અને રાસાયણિક નામ શું થશે એનું? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. આ એનું રાસાયણિક નામ થઈ ગયું. બનાવટ લખો તો બનાવટ તો આખી અહીંયા છે બેઠી, તો આ એની શું થઈ ગઈ? બનાવટ. આખી બનાવટ પાછળના પેજ પર છે, એ પણ આપણે સાથે કાઉન્ટ કરી લેવાની. બરાબર. અહીંયા છે તે પણ કાઉન્ટ કરી લેવાની. ઓકે. પ્રશ્નમાં ઉપયોગ થાય એ સિવાયના બીજા 2 ઉપયોગ. ઓકે. તો બીજા 2 ઉપયોગો અહીંયા આપ્યા છે. ક્યાં છે? અહીંયા. આમાંથી કોઈ પણ 2 લખી દો. બાંધકામ ઉદ્યોગ વાળો તમે લખી શકો છો, દાંતના ચોકઠાવાળો લખી શકો, પૂતળાળો લખી શકો. ફ્રેક્ચરવાળા હાડકા એ લખવાનો નથી, એ સિવાયના કોઈ બી 2 આમાંથી લખી દો. તમને જે યાદ રહી તે 2 લખી શકો છો. અને સાથે સાથે આ પ્રશ્ન થઈ ગયો 2 ઉપયોગો. બરાબર. કોઈ બી 2 ઉપયોગો આપણે લખી દેવાના, જે પાછળ આપેલા છે એમાંથી કોઈ પણ ઉપયોગો. બરાબર. પાછળ આપેલા છે. અને આ પાવડરને પાણી સાથે મિશ્ર કરતા શું થાય? તો એ પણ આપણે અહીંયા જોઈ ગયા કે પાણી સાથે મિશ્ર થાય તો શું થાય છે? એમાંથી જીપ્સમ બને છે. એનું સૂત્ર શું થાય છે? તો કે જીપ્સમ બને છે. પાણી સાથે મિશ્ર કરતા જીપ્સમ સફેદ સખત ઘન પદાર્થ માં ફેરવાય છે. બરાબર. અને એનું સૂત્ર લખવું હોય તો આપણે સૂત્ર પણ પાછળ આપેલું છે, તે આપણે લખી શકીએ. એટલે આ પાછળ આપેલું છે આપને, એ થઈ ગયું. તો 4 પ્રશ્નોના જવાબ થઈ ગયા. તો આ પ્રશ્ન પૂછાય તો 4 પ્રશ્ન અને જવાબ એ રીતે જ લખવાનો છે. બરાબર. તો આખો ટૂંકનોની જેમ નહીં લખી દેવાનો, કારણ કે એ 4 પ્રશ્ન છે એના 4 માર્ક મળશે. એક પ્રશ્નનો 1 માર્ક. તો ખાસ તમારી આ એક્ઝામની અંદર તમે લખો, તમારા સ્કૂલના શિક્ષક કઈ રીતે ચેક કરે એમાં કોઈ બહુ ફરક નહીં પડે, પણ બોર્ડમાં આવી રીતના પ્રશ્નો પૂછાયો હોય, તમને ખબર પડી ગઈ પ્લાસ્ટર ઓફ પેરિસ લખવાનું છે ને તમે બેઠું પ્લાસ્ટર ઓફ પેરિસ જે રીતે આપણે આપ્યું છે એ રીતે લખી દો તો નહીં ચાલે. એની અંદર તમારા માર્ક્સ કાઉન્ટ કઈ રીતે થાય? તો કે રાસાયણિક નામનું સૂત્ર લખ્યું છે, હા લખ્યું છે, ઓકે, તો આનો 1 માર્ક આપી દીધો. બનાવટ લખી છે, હા લખી છે, ઓકે, આ બનાવટ થઈ ગઈ સમીકરણ સાથે, ઓકે, તો એનું 1 માર્ક થઈ ગયો. ચાલો, ઉપયોગ સિવાયના બીજા 2 ઉપયોગો લખ્યા છે, હા પાછળથી 2 ઉપયોગો લખ્યા છે, ઓકે, તો એનો 1 માર્ક. પાણી સાથે મિશ્ર કરતા શું બન્યું? તો એનું સમીકરણ અને જીપ્સમ બન્યું એ લખી દીધું છે, હા, તો એનો 1 માર્ક. તો આ રીતે થશે. બરાબર. એટલે આપણે ખાસ એને એવી રીતે અલગ આઈડેન્ટિફાઈ કરીને લખવાનો રહેશે. ઓકે, ચાલો, તો આ પ્રશ્ન આપણે જોઈ ગયા. ઓકે, હવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ક્વેશ્ચનને હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું છું, કારણ કે આ પૂછાવાની શક્યતા મારા ખ્યાલ મુજબ સૌથી વધારે છે. તો આપણે આના ઉપર વધારે ફોકસ કરવાનું છે. દાણાદાર ઝીંકની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ સમજાવો. દાણાદાર ઝીંકની
શું કરવાની છે અહીંયા? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ. તો આ પ્રયોગ છે, પ્રયોગ આકૃતિ સાથે દર્શાવવાનો છે. તો આકૃતિ દોરવી અહીંયા જરૂરી હોય છે. તો આપણે જેમ પ્રયોગ લખતા હોઈએ એવી જ રીતે પ્રયોગ લખવાના છે, જેમાં આપણે શું શું લખીએ છીએ તો કે સૌથી પહેલાં સાધન સામગ્રી કઈ જોઈએ, પદાર્થ કયા જોઈએ, આકૃતિ, પછી એનું પદ્ધતિ, પછી અવલોકન ને છેલ્લે નિર્ણય. આ બધી વસ્તુ આપણે કરીએ છીએ. તો આ બધી વસ્તુ આપણે કરવાની. જેમ કે સાધન સામગ્રીની અંદર આપણે સ્ટેન્ડ લીધું, કસનળી, વિમોચન નળી, કાચનું પાત્ર. આમાં જેટલું લીધું છે બધું એક કસનળી છે, કસનળી માટેનું એક સ્ટેન્ડ છે, બૂચ પણ માર્યું છે, બૂચ લખવું હોય તો લખી શકીએ. આ એક વિમોચન નળી છે, એ પણ લખવાની છે. સાથે એક બીજું પાત્ર પણ લીધું છે, કાચનું પાત્ર, બરાબર. અને બીજી વસ્તુ, હવે પદાર્થ કયા કયા વાપરા તો કે અહીંયા મન સલ્ફ્યુરિક એસિડ વાપરો છે અને સાથે સાથે દાણાદાર ઝીંક વાપરો છે. અને આની અંદર શું વાપર્યું છે તો કે સાબુનું દ્રાવણ વાપર્યું છે. તો આટલી વસ્તુ આપણે લખી દેવાની. આ બધી વસ્તુ લખાઈ જાય પછી હવે આકૃતિ દોરી દેવાની. તો આ આપણી આકૃતિ છે, સરસ મજાની. તમારી જે ટેક્સ્ટબુકની અંદર આપી છે બેઠી આકૃતિ મેં અહીંયા લીધી છે, કોઈ અલગ આકૃતિ નથી. ટેક્સ્ટબુકમાંથી જ આકૃતિ આ છે, એ જ આકૃતિ આપણે દોરવાની છે, કોઈ નવી આકૃતિ નથી, બરાબર. ટેક્સ્ટબુકમાં એક વખત આપણે આકૃતિની પ્રેક્ટિસ કરી લેવી. કેમિસ્ટ્રીની અંદર કે ફિઝિક્સની અંદર જે આકૃતિ આવતી હોય તે એટલી બધી હાર્ડ ન હોય જેટલી બાયોલોજીની અંદર હોય, કારણ કે આમાં તમે પેન્સિલ, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરતા હોય, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને, એટલે બધા શેપ વ્યવસ્થિત આવે. અને બાયોલોજીવાળામાં તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ નથી કરવાનો હોતો, તો એમાં શેપ થોડાક વિચિત્ર આવી શકે. ચાલો, એટલે આને થોડું આપણે આ રીતે બનાવી દેવાનું છે. ચાલો, આમાં હાથ ન બનાવો તો ચાલે, ડાયરેક્ટ મીણબત્તી બતાવી દેવાની, બરાબર. હાથ ન બતાવો તો ચાલે, ન બતાવો તો ચાલે. દોરાતો હોય આપણાથી, દોરાઈ જાય તો દોરી નાખવો. ચાલો, ત્યાર પછી અહીંયા એની પદ્ધતિ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરી દેવાની છે. આશરે 5 ml જેટલો તમારે સલ્ફ્યુરિક એસિડ છે તે કસનળીમાં લઈ લેવાનો છે. અને ત્યારબાદ તેમાં શું કરવાનું? દાણાદાર ઝીંકના થોડા દાણા છે તે ઉમેરી દેવાના. દાણાદાર ઝીંકની સપાટી પર તમને એક અવલોકન થતું જોવા મળશે, એ અવલોકનને આપણે નોંધવાનું છે. અને ઉત્પન્ન થતા વાયુ જે છે એને સાબુના દ્રાવણમાંથી પસાર કરવાનો છે. બે ભેગું થશે ને એટલે એમાંથી વાયુ ઉત્પન્ન થશે. એ જે વાયુ ઉત્પન્ન થાય એને તમારે બાજુમાં જ્યાં વિમોચન નળીનો ઉપયોગ કર્યો ને આપણે, એની મદદથી દ્રાવણ, સાબુના દ્રાવણમાંથી પસાર કરવાનું છે. અને એમાંથી જ્યારે પસાર થશે ત્યારે શું થશે તો કે વાયુ ભરેલા પરપોટા નજીક આમાંથી પરપોટા નીકળશે. અને એ જે વાયુથી ભરેલા પરપોટા જે નીકળે છે એની નજીક એક સળકડી મીણબત્તી લઈ જવાની છે અને એનું અવલોકન કરવાનું છે. તો અવલોકન કરશો તો શું થશે તો કે મન સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક વચ્ચે પ્રક્રિયા થતાં ઝીંકની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા તમને દેખાય છે. સમીકરણ વાત કરીએ તો સમીકરણ થઈ ગયું Zn + H2SO4 ZnSO4 + H2. આ એનું સમીકરણ બની ગયું. નિર્ણયની વાત કરીએ તો આ છેલ્લું નિર્ણય એટલે પૂરું, છેલ્લું અહીંયા હાઇડ્રોજન વાયુ જે H2 છે એ ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. કારણ કે હાઇડ્રોજન વાયુ એ કેવો છે? દહનશીલ વાયુ છે. એટલા માટે ધડાકા સાથે શું થાય છે? અહીંયા સળગી ઉઠે છે. તો આ વાત અહીંયા છેલ્લી નિર્ણયમાં આપણે લખી દેવાની છે. ઓકે, ચાલો, ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવો પ્રશ્ન છે તે ઘણી બધી વખત પૂછે છે. આને હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું છું, પણ આ પ્રશ્ન નહીં, આના જેવા પ્રશ્નો. આના જેવા ઘણા પ્રશ્નો આવે, ખાસ કરીને આ કેસ સ્ટડી જેવા પ્રશ્નો કહેવાય, બરાબર. જેની અંદર આમ જોવા જાવ ને તો પ્રશ્નની અંદર બધા જવાબ આપી જ દીધા હોય, આપણે શોધવાના હોય. પ્રશ્નની અંદર બધા જવાબ આપી જ દીધા હોય, આપણે શોધવાના હોય, એટલે લખવાનું બહુ ઓછું થાય આમાં. કેવી રીતે? તો તમને કહું ને તો આ 4 માર્ક્સનો પ્રશ્ન છે, આ પ્રશ્ન છે અને આટલો જવાબ છે. તમે ગણતરી કરશો ને તો તમને ખબર પડશે કે પેપરની અંદર જેટલી જગ્યામાં પેપરની અંદર પ્રશ્ન છાપીને આપ્યો હશે ને એટલી જગ્યામાં કે એનાથી થોડીક જ વધારે જગ્યામાં તમારો જવાબ લખાઈ જશે. એટલે આ જવાબ બહુ નાનો હશે, લોજિકલ હશે, પણ આપને એ લોજિક જો આવડી ગયું ને તો આ લખતા બહુ ઝડપ થશે. તમારો સમય બહુ બચાવી લે, પેપર લખવાનો સમય આમાં બહુ બચી જાય. એટલે આવો પ્રશ્ન હોય અને જો તરત ધ્યાનમાં આવી જાય ને તો આને ઓપ્શનમાં નહીં કાઢવાનો, આને લખી જ નાખવાનું. ઓપ્શનમાં કોને કાઢવાના? જે મોટા પ્રશ્નો હોય, થિયરીવાળા, બહુ લાંબુ લખાણ હોય, એને ઓપ્શનમાં કાઢવાના. ખાસ કરીને બાયોલોજીમાં જેમાં લાંબુ લખવાનું થતું હોય એવા પ્રશ્નોને ઓપ્શનમાં કાઢી શકાય, આવાના ઓપ્શનમાં નહીં કાઢવાના. કેમ? તો જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. જુઓ, અહીંયા કીધું 5 દ્રાવણો છે ABCD અને E. સાર્વત્રિક સૂચક દ્વારા તેને તપાસતા અનુક્રમે તેની pH આટલી મળી એવું કીધું છે આપણે. 4, 1, 11, 7 અને 9 pH તમને એની મળી છે. હવે અહીંયા આ અનુક્રમે છે
તો આમાં એવું કીધું છે એટલે એની પીએચ કેટલી હશે 4 હશે, બીની કેટલી હશે 1 હશે, સીની કેટલી હશે 11, ડીની હશે કેટલી 7 અને ઈની હશે કેટલી 9. બરાબર, હું અહીંયા લખી દઉં એટલે તમને થોડુંક વધારે આઈડિયા આવે. એની કેટલી છે 4, બીની કેટલી છે 1, સીની છે 11, ડીની છે 7 અને ઈની છે 9. આ એની પીએચ છે. બરાબર, ઉપર લખી છે એની પીએચ છે. આ બધી એની શું છે તો કે પીએચ, આ દ્રાવણોની પીએચ. ચાલો, 4, 1, 11, 7 અને છેલ્લે 9. ઓકે, તો હવે આને તમે જુઓ તો આમાં પ્રશ્ન કર્યા ને એને જુઓ. હવે પહેલા તો તટસ્થ હશે. તટસ્થ કયું હોય તો કે 7 પીએચ વાળું. કયું? ડી. ઓકે, તો દ્રાવણ ડી તટસ્થ હશે કારણ કે પીએચ કેટલી છે 7. ઓકે, જવાબ પૂરો. જવાબ પૂરો. બરાબર, ચાલો બીજો જવાબ. પ્રબળ બેઝ હશે. પ્રબળ બેઝ કોણ હોય? જેની પીએચ કેવી હોય? સૌથી વધારે હોય, 14 ની નજીક હોય. તે કેવો હોય? પ્રબળ બેઝ. પ્રબળ એસિડ કીધો હોય તો જેની પીએચ 1 ની નજીક હોય અથવા 0 ની નજીક. પેલામાં 14 ની નજીક હોય તે. તો અહીંયા પ્રબળ બેઝ કીધો છે તો બી પ્રબળ બેઝ, જેની પીએચ સૌથી વધારે છે. તો એવું કોણ છે તો કે આ પ્રબળ બેઝ છે. તો આ આપણો એનો જવાબ થયો, આ આપણો બી નો જવાબ થઈ ગયો. એવું જ લખવાનું છે સેમ. દ્રાવણ સી પ્રબળ બેઝ છે. બરાબર, તેની પીએચ જે છે એ કેટલી છે? પીએચ કેટલી છે? 11, એટલે કે સૌથી વધુ છે. એટલા માટે એ કેવું છે તો કે પ્રબળ બેઝ છે. ચાલો ત્રીજો પ્રશ્ન. પ્રબળ એસિડિક હશે. આના જેવું જ પ્રબળ એસિડિક. મેં હમણાં જ કીધું પીએચ સૌથી ઓછી. તો સૌથી ઓછી પીએચ કોની છે તો કે આની. તો આ આપણો સી નો જવાબ થઈ ગયો. બરાબર, તો લખી દઈએ દ્રાવણ બી પ્રબળ એસિડિક છે કારણ કે એની પીએચ સૌથી ઓછી છે. થઈ ગયો જવાબ. ઓકે, ચાલો ત્યાર પછી જવાબ પ્રશ્ન શું પૂછ્યો છે? નિર્બળ એસિડ હશે. ઓકે, તો નિર્બળ એસિડ માટે ખાસ ધ્યાન રાખવાનું, પીએચ 7 કરતાં ઓછી. સૌથી પહેલી જેની હોય તે 7 કરતાં ઓછી, પણ 7 કરતાં ઓછી પણ સૌથી વધુ. 7 કરતાં ઓછા જેટલા મૂલ્ય આપ્યા હોય એમાં સૌથી વધુમાં વધુ હોય તે. કારણ કે 7 તટસ્થ થઈ જાય અને 7 થી નીચે જેમ જાવ એમ એસિડિકતા વધે. તો સૌથી ઓછી એસિડિકતા કેરી હોય તો કે 7 ની નજીકની હોય. તો 7 ની નજીકનું મૂલ્ય કયું છે? 4 છે. 9 તો વધી જાય છે તો કયું આવશે? 4 વાળું. એટલે કે આ. હવે એ બી સી, આ ડી છે આપણો, ડી નો જવાબ. બરાબર, ચાલો તો થઈ ગયો અહીંયા ડી નો જવાબ આપણો. ઓકે, દ્રાવણ એ કેવું છે? નિર્બળ એસિડિક હશે. તેની પીએચ કેટલી છે? 4 છે. એટલા માટે. બરાબર, એનાથી વધુ પીએચ કોઈની છે નહીં. છે પણ કેટલી છે તો કે 7, 11, 9 એ બધા આમાં ગણાતા નથી. એ તો કાં તો બેઝ ગણાય છે કાં તો તટસ્થ ગણાય છે. આપણે તો એસિડની વાત કરી ને, એસિડિકતા કીધી એટલે. ઓકે, અને છેલ્લે પ્રશ્ન છે છેલ્લો આપણો, નિર્બળ બેઝ કોણ હશે? તો નિર્બળ બેઝ કોણ હોય તો કે 7 થી વધુ પણ ઓછામાં ઓછી પીએચ. ઓછામાં ઓછી પણ 7 કરતાં કેવી હોવી જોઈએ? વધુ. તો 7 કરતાં વધુ ને ઓછામાં ઓછી હોય એવું કોણ છે તો કે આ. બરાબર, તો આ આપણો જવાબ આવશે ઈ. બરાબર, ઈ નો જવાબ. તો એ આવશે દ્રાવણ ઈ. નિર્બળ બેઝ છે કારણ કે પીએચ 9 છે. ઓકે, આ થઈ ગયો પહેલા પ્રશ્નનો જવાબ. હવે આની અંદર પ્રશ્ન 2 પૂછ્યા છે. બીજો પ્રશ્ન શું છે તો અહીંયા આ પ્રશ્ન પૂરો થઈ ગયો. જુઓ, બરાબર. હવે બીજું પૂછ્યું કે પીએચના મૂલ્યોને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો શું કરવાનું તો કે પીએચ જે છે એને આપણે શું કરવાની તો કે કેવી રીતે ગોઠવવાની છે તો કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ઉતરતા ક્રમમાં, જેથી હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેવી થઈ જાય? ચડતા ક્રમમાં. કારણ કે પીએચ અને હાઇડ્રોજન આયનની સાંદ્રતા બે એકબીજાને કેવી છે? વ્યસ્ત. જેમ પીએચ વધે એમ સાંદ્રતા શું થાય? ઘટે. અને જેમ સાંદ્રતા વધે એમ પીએચ ઘટે. બરાબર, એટલા માટે જ 1 વાળું સૌથી વધુ કેવું છે? એસિડિક, અને 4 વાળું ઓછું એસિડિક છે. સમજ પડી? તો આને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે કેવી થઈ જાય? 11, 9, 7, 4, 1. બસ, બીજું કંઈ જ કરવાનું નથી. આ લખી દો એટલે તમારો જવાબ શું થઈ જાય? પૂરો. આટલી જ વસ્તુ લખવાના તમને 4 ગુણ મળી જાય. કેટલા ગુણનો પ્રશ્ન છે આ? 4 માર્ક્સનો. મારે તમને કહેવાની જરૂર નથી કારણ કે આપણે પહેલાં જ કહી દીધું એ પ્રમાણે કે ભાઈ આજે આપણે 4 માર્કના પ્રશ્નોની જ ચર્ચા કરીએ છીએ. તો 4 માર્કનો આ પ્રશ્ન છે આપણો. પ્રશ્ન ચેપ્ટર નંબર 2 નો છે ખાસ. બરાબર, ઓકે, ચાલો નેક્સ્ટ. હા, હવે આપણે પ્રકરણ નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એના જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એની આપણે વાત કરવાના છીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ 4 માર્ક્સના. કયા ચેપ્ટરના તો કે 10મા ચેપ્ટરના. ઓકે, તો વાત કરીએ. સૌથી પહેલું માનવ આંખ અને
તેની નામ નિર્દેશવાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો. ચાલો, આની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાં કીધું હતું એ પ્રમાણે કે ભાઈ મુખ્ય ભાગો જે છે, પહેલાં તો આકૃતિ જે દોરી અને પછી જેટલા ભાગો છે બધા ભાગોના નામ આકૃતિમાં નામ નિર્દેશન કરો ને એ જ ભાગના કાર્ય આપણે લખવાના થાય. પણ આ પ્રશ્ન જે છે એ પ્રશ્નની અંદર તમને થોડો મોડિફાય કરીને આપશે. દોરી અને કોઈ પણ બે ભાગોના કાર્યો સમજાવો. કારણ કે અહીંયા આખા બધા સમજાવો તો પોસાય નહીં. 2 માર્ક્સની આકૃતિ છે, 2 ભાગના કાર્યો સમજાવો, એના 2 માર્ક્સ મળે, 4 માર્ક્સ તમારા પૂરા. તો આ રીતે 4 માર્ક્સ મળે છે. એટલે આપણે કોઈ પણ 2 જ ભાગના નામ તમને સમજાવવાના હશે, બરાબર, વધારે નામ આવશે નહીં, બરાબર. અથવા તો આ રીતે આવશે કોઈ પણ 2 ભાગના નામ, અથવા તો જે મુખ્ય ભાગો એના જેટલા છે એમાંથી કોઈ પણ નામ તમને આપી દેશે, 2 કે 3 નામ, કે આ સમજાવો, બરાબર. તો પછી એ સમજાવવાના રહેશે. તો હવે આ તો જે આપણે વાત થઈ ગઈ એ પ્રમાણે મેઇન આ આપણો આકૃતિ થઈ ગઈ. અને હવે એના ભાગોની વાત કરીએ તો આંખનો ડોળો લગભગ ગોળાકાર હોય છે. આ બધી વાત છે તે આપણે લખવાની નહીં થાય, કારણ કે ભાગના કાર્ય જ લખવાના છે. તો સૌ પહેલાં પારદર્શક પટલ, આંખની સૌથી બહારનો ભાગ છે, પારદર્શક છે, મોટા ભાગના કિરણો એના ઉપર આવે છે, વક્રીભવન કરે છે, એને પારદર્શક પટલ કહેવાય. શોર્ટ એન્ડ સિમ્પલ. મેં તમને શોર્ટ સિમ્પલમાં કહી દીધું. આપણે આગળ જે સેશન લીધો હતો આ ચેપ્ટરનો 1 શોર્ટ, એની અંદર ડિટેલમાં મેં સમજાવ્યો છે. બીજું છે કનિનિકા. કનિનિકા એટલે પારદર્શક પટલની પાછળના ભાગમાં આવેલો ઘેરો સ્નાયુમય પડદો, જે આંખનો રંગ નક્કી કરે છે. આંખ કેવા રંગની છે, ડોળો, આંખનો ડોળો જે આપણે કહે ને તે. તો આ જે ખાસ એનું કામ શું છે તો કે કીકીનું કદ નાનું મોટું કરવાનું કામ છે. આ શું કરે છે તો કે મોટા ભાગનું વક્રીભવન જે છે એ કરવાનું કામ કરે છે. આનું કામ છે કીકીનું કદ નાનું મોટું કરવાનું, અને સાથે સાથે આંખનો રંગ પણ એ દર્શાવે છે. ચાલો, આ 2 થઈ ગયા. ત્રીજું છે કીકી. કીકી ક્યાં છે તો કે કનિનિકાના મધ્યમાં છે, અને એ શું કરે છે તો કે એક છિદ્ર જેવું છે, અને એ આંખમાં પ્રકાશ એના દ્વારા જ પ્રવેશે છે. સાથે સાથે માત્રાનું નિયંત્રણ કરે. પ્રકાશ વધુ ઓછો કેટલો આવે તો કે કીકી દ્વારા નક્કી થાય. એનું કાર્ય જે છે, કીકીને નાની મોટી કરવાનું કાર્ય કનિનિકા દ્વારા થાય, જેની વાત આપણે આગળ અહીંયા શીખી ગયા. કીકીનું કદ નાનું મોટું કોણ કરે છે? કનિનિકા કરે છે, બરાબર. ચાલો, ત્યાર પછી નેત્રમણી. તો કનિનિકાની પાછળ નેત્રમણી એટલે કે આંખનો લેન્સ હોય છે. ક્યાં છે? કનિનિકાની પાછળ. આપણે અહીંયા 2 વસ્તુ છે, સ્થાન દર્શાવવાનું, એનું કામ લખવાનું, એટલું જ કરવાનું. એનું સ્થાન ક્યાં છે, આંખમાં કઈ જગ્યાએ છે, અને બીજું એનું કામ શું છે. ચાલો, તો ક્યાં છે? કનિનિકાની પાછળ છે, અને બહિર્ગોળ લેન્સ છે. તે પારદર્શક નરમ અને રેસામય જેલી જેવો પદાર્થ છે, અને પ્રોટીનનો બનેલો છે, અને તેના વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલી શકાય. કોના વડે? સિલિયરી સ્નાયુ વડે. સિલિયરી સ્નાયુ નેત્રમણીની કેન્દ્ર લંબાઈ શું કરતા હોય છે? બદલતા હોય છે. સિલિયરી સ્નાયુ નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખે છે અને તેની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે, કેન્દ્ર લંબાઈ બદલે છે. આપણે આગળ જે અહીંયા વાત કરી તે સિલિયરી સ્નાયુ નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. નેત્રમણીની વક્રતા અથવા તો કેન્દ્ર લંબાઈ બદલવાનું કામ સિલિયરી સ્નાયુ કરે છે. 2 વાત અહીંયા ભેગી થઈ ગઈ. ઓકે, ચાલો, નેત્રપટલની વાત કરીએ તો નેત્રપટલ એટલે કે આંખના લેન્સની પાછળ, આંખના ડોળાની પાછળના ભાગમાં એક પડદો છે, જેને નેત્રપટલ કહેવાય, જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય. કેવું પ્રતિબિંબ રચાય છે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો એના પાસે હોય છે, અને 2 પ્રકારના હોય છે. એક દંડ કોષો છે અને બીજા શંકુ કોષો છે. દંડ કોષોનું કામ પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદી અને આ પ્રકાશના રંગ પરત્વે સંવેદી શંકુ કોષો હોય, અને તે વિદ્યુત સંદેશા દ્રષ્ટિચેતા મારફતે કોને પહોંચાડે છે? મગજને પહોંચાડવાનું કાર્ય કરે છે. તો આ વાત થઈ ગઈ નેત્રપટલ. આ સિવાય અહીંયા આપણે કઈ આપ્યા છે તો કે દ્રષ્ટિચેતા. દ્રષ્ટિચેતા જે વાત આગળ હમણાં કરી તે જ નેત્રપટલમાં આપણે વાત ઓલરેડી કરી ગયા કે દ્રષ્ટિચેતા નેત્રપટલથી મગજ સુધી સંદેશા પહોંચાડવાનું કામ કરે છે, અને પ્રતિબિંબની ઓળખ મગજમાં થાય છે. આ સિવાય તરલ રસ અને કાચરસ છે તે પૂછાય એવા પોઈન્ટ નથી, એટલે મેં આમાંથી એને કાઢી નાખ્યા છે, પણ એ પોઈન્ટ પણ આપણે જોઈ લેવાના છે. 4 ગુણની અંદર પૂછાય તો આમાંથી કોઈ પણ 2 અથવા 3 પૂછાશે, કાં તો નામ સાથે, યા તો તમને પૂછશે કે કોઈ પણ એવું કહી દેશે, તમારા ઉપર છોડી દેશે.
તો કોઈ પણ એવું પૂછાય તો તમે તમારા હિસાબે કોઈ પણ તૈયાર કરેલા લખી શકો. તો 3-4 એવા રાખવાના કે જે આપને બિલકુલ કમ્પ્લીટ ક્લિયર ખબર હોય, અને જો કદાચ નામ આપીને પૂછે તો પણ આપણે લખી શકવા જોઈએ. એવી રીતે બીજા પણ આપણા તૈયાર હોવા જોઈએ. બરાબર, તો આ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે અને IMP છે, આપણે એને ભૂલવાનું નથી. ચાલો ત્યાર પછી વાત કરીએ તો લઘુ દ્રષ્ટિની ખામી. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ લઘુ દ્રષ્ટિની ખામી પૂછાઈ છે. હું આમાં એક પ્રશ્ન એડ કરતા ભૂલી ગયો છું. પ્રશ્ન અત્યારે અહીંયા એડ કરી દઉં છું, તમે આ પ્રશ્નને જોઈ લેજો. ધીરેન નામનો વિદ્યાર્થી ક્લાસમાં છેલ્લી પાટલી પર બેસે છે. તેને તેની બુકમાં લખેલું વાંચી શકાય છે, પરંતુ બોર્ડ પર લખેલું વાંચવામાં તકલીફ પડે છે. તો તેને કઈ ખામી હશે? તે ખામી થવાના કારણો અને નિવારણ આકૃતિ સહિત સમજાવો. આવો પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન બહુ લાંબો છે, બરાબર, પણ આના પરથી આપણે ખાલી એટલું સમજ પડવી જોઈએ કે આ ધીરેનને કઈ ખામી છે, લઘુ દ્રષ્ટિની ખામી છે. અને પછી જેટલા પ્રશ્નો પૂછ્યા એટલું લખવાનું. ધીરેનને કઈ ખામી જેવું પૂછ્યું ને, તેને કઈ ખામી હશે? કઈ ખામી છે? ધીરેનને લઘુ દ્રષ્ટિની ખામી હશે. બરાબર. પછી પૂછ્યું શું? તો કે તે ખામી થવાના કારણો જણાવો. તો તે ખામી શું કામ થાય છે? કારણ કે ધીરેનની એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી થવા પાછળના કારણો. તો આપણે કારણો અહીંયા જોઈ લઈએ. હવે આ પ્રશ્ન છે ને આ રીતે તમને પૂછાવાનો જ નથી, એવું સમજી જ લો. નહીં જ પૂછાય. ટૂંક નોંધ લખો, લઘુ દ્રષ્ટિની ખામી આવું નહીં જ પૂછાય. 99% કેસમાં નથી પૂછાતું. આવો જ પ્રશ્ન પૂછે. અહીંયા ધીરેન કીધું છે એને બદલે કોઈ બીજું નામ આપી દે, પણ પૂછાશે આવું જ. અથવા તો કેસ કોઈ અલગ આપી દે. છેલ્લી પાટલી પર બેસેલો વિદ્યાર્થી કહેવાને બદલે એવું કહી દે કે ભાઈ બેઠો છે બારી પાસે એક વિદ્યાર્થી, બારની બાજુ જુએ છે, રોડ ઉપર એક બસ પડી છે, એ બસની નંબર પ્લેટ એને વંચાતી નથી, પણ એની નોટબુક ખોલીને વાંચે છે તો એમાં વચાય છે. તો એને કઈ ખામી હશે? તો આવું પણ પૂછાઈ શકે. મતલબ કેસ બદલી નાખે, પણ છેલ્લે તો આપને એ ખબર પડી જવી જોઈએ કે દૂરનું નથી દેખાતું ભાઈને, નજીકનું દેખાય છે. ભાઈને કઈ ખામી છે? લઘુ દ્રષ્ટિની એટલે કે માયોપિયાની ખામી છે. જો આ સમજાઈ જાય ને તો જેટલા પ્રશ્નો પૂછ્યા એટલું લખવાનું. પહેલા તો કઈ ખામી છે? તો કે લઘુ દ્રષ્ટિની ખામી હશે. આ ખામી થવા પાછળના કારણો. ચાલો, ખામી થવા પાછળના કારણો કયા છે? તો કે ખામી થવાના કારણો: આંખના લેન્સની વક્રતા વધારે હોવી, એટલે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટી જવી, આ પહેલું કારણ. અને બીજું, આંખનો ડોળો લાંબો થઈ જવો, એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચે અંતર વધી જવું, આ એક ખામી થવાનું કારણ. અને એનું નિવારણ પૂછ્યું છે. તો નિવારણ શું છે? તો કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે વ્યક્તિને યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો પાવરવાળા લેન્સ પહેરવા જોઈએ. કયો લેન્સ? તો કે અંતર્ગોળ લેન્સ. બરાબર, અંતર્ગોળ લેન્સ છે એના ચશ્મા પહેરવા જોઈએ. તો આ રીતે એની ખામીનું શું કરી શકે છે? નિવારણ કરી શકે. એની આકૃતિ દોરી નાખવાની. વાત અહીંયા શું થઈ જશે? પૂરી થઈ જશે. ઓકે, પણ આપને કેટલું પૂછ્યું છે એના પર હોય. ખામી થવાના કારણ અને નિવારણ આકૃતિ સહિત સમજાવો. તો અહીંયા નિવારણની જ આકૃતિ કીધી છે તો નિવારણની જ આકૃતિ લખવાની. જો આપને આખું કીધું હોય કે ખામી પાછળના આકૃતિ સાથે ખામી સમજાવો,
એના થવા પાછળનું કારણ સમજાવો, એની આકૃતિ દોરો. તો આ બધી વસ્તુ પૂછે તો આપણે અહીંયા ટોટલ કેટલી આકૃતિ છે તો કે 3 આકૃતિ છે. એક લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખ જે છે તે. બીજી વસ્તુ છે કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખ માટે આ નજીક બિંદુની વાત છે અને આ છે તે કઈ છે તો કે એના દૂરની વાત છે. એટલે કે દૂરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પહેલાં ભેગા થઈ જાય. આમાં નજીકથી આવતા કિરણો છે જે નેત્રપટલ પર રચાય, જેથી એને નજીકનું તો દેખાય છે પણ દૂરનું અસ્પષ્ટ દેખાય છે. બરાબર. અને નિવારણની વાત આવે તો એમાં અંતર્ગોળ લેન્સ મૂકી દો એટલે દૂરનું પણ એને નેત્રપટલ પર પ્રતિબિંબ રચાતું થઈ જાય. બરાબર. ચાલો, અહીંયા પણ મેં જે આકૃતિઓ લીધી છે એ આકૃતિઓ વિજ્ઞાનની પાઠ્ય પુસ્તકની અંદર આપેલી છે. તે બેઠી આકૃતિ છે, જરાક પણ ચેન્જ કર્યા વગર બેઠી મેં મૂકેલી છે. તમે આ આકૃતિઓ પણ પાઠ્ય પુસ્તકની અંદરથી જોઈ શકો છો. બરાબર. ચાલો, તો આ પ્રશ્ન થઈ ગયો આપણો લઘુ દ્રષ્ટિની ખામીવાળો. ત્યાર પછી છે પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો અને આકાશમાં મેઘધનુષના જે નિર્માણની ઘટના છે તેને ટૂંકમાં આકૃતિ આપીને સમજાવો. તો મેઘધનુષ્ય જે પ્રશ્ન છે આપણો મેઇન, આ યાદ રાખવાનો. અલગ અલગ રીતે આ પૂછાય. કોઈ કેસ આપીને પણ પૂછી શકે. હજુ સુધી મારે ધ્યાનમાં એવું આવ્યું નથી, પણ જો હું પેપર બનાવવા બેસું ને તો હું એવું પૂછી શકું કે કોઈ નામ આપી દઉં કોઈ બાળકનું, કે એક બાળક છે તે અચાનક જ એને ટેરેસ પર જાય છે અને અચાનક જ તેને આકાશમાં કંઈક વિવિધ રંગોવાળો એક પટ્ટો દેખાય છે, જેની અંદર નીચે મુજબના રંગો છે અને એ રંગોના નામ આપી દઈ. અને ત્યારબાદ આ રંગો કયા હોય તો કે પેલા આપણે જાનીવાલી પીનારા જે કહીએ કે નહીં, એ પ્રકારના રંગો દેખાય છે. તો આ ઘટના રચાવા, આ ઘટનાને કઈ ઘટના કહેવાય છે, આ ઘટનાનું નામ જણાવી અને તે ઘટના રચાવા પાછળના કારણ જણાવો અને આ ઘટના થવા પાછળની શરત જે છે એ જણાવો. આવું પૂછાય તો બેઠો આ જ પ્રશ્ન આપણે લખવાનો થાય. બરાબર. તો આ જ જવાબ છે, બીજો કોઈ જવાબ હોય નહીં. એટલે કેસ બદલીને પૂછી શકે. બરાબર. કેસ સ્વરૂપે પણ પ્રશ્નો પૂછાઈ શકે. હવે 4 ગુણની અંદર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આવા કેસ સ્ટડી બેઝ જે ક્વેશ્ચન છે ને એ CBSE બોર્ડમાં કોમન છે, એમાં પૂછાતા જ હતા પહેલેથી, વર્ષોથી પૂછાય છે, હજી પૂછાય જ છે. પણ હવે ગુજરાત બોર્ડમાં પણ આવા કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન આવવા લાગ્યા છે, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બેયમાં. બરાબર. એટલે આપણે હવે એના માટે પણ આવા તૈયાર રહેવાનું. બરાબર. ખાસ કરીને આ બધા પ્રશ્નો જે હોય એ પ્રશ્નો આપણે થિયરીમાંથી જ મળી જાય છે, પણ આવી થિયરીઓ આપને ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ કઈ થિયરીમાંથી આવા કેસ સ્ટડી બની શકે. બરાબર. ચાલો, એટલે મને જ્યાં સુધી ખ્યાલ આવશે ને મને ખબર પડશે ત્યાં સુધી તમારી સાથે શેર કરતો જ રહીશ. એટલે તમને ટેન્શન લેવાની જરૂર નથી જ્યાં સુધી તમારા સાહેબ બેઠા છે ત્યાં સુધી. બરાબર. CBN ઇન્સ્ટિટ્યૂટ બેઠું છે ત્યાં સુધી. ચાલો ચાલો તો એ વાત ઉપર એકવાર લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, એને પણ કહેજો કે લાઇક કરી દે, સબસ્ક્રાઈબ કરી દે. બરાબર. અને આપણા જેટલા પણ વિડીયો આવે છે એ જો લાઈવ પાછા જોવા હોય ને તો બાજુમાં જે બેલ આઇકન છે ને એને પણ દબાવી દેજો. ચાલો, મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું એક ઉદાહરણ છે. આપણે પહેલા કીધું પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો તો એનો જવાબ લખી દીધો. હવે ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના જે સૂક્ષ્મ બુંદ છે એના પર સૂર્યપ્રકાશ જ્યારે આપાત થાય ત્યારે તે પહેલાં વક્રીભવન થાય, ત્યારબાદ વિભાજન થાય અને ત્યારબાદ મેઘધનુષ રચાય છે. મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં જ રચાય અને સૂર્ય તરફ પીઠ રાખીને ઊભા રહેવાથી આકાશમાં મેઘધનુષ જોઈ શકાય છે. અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. બુંદ છે તે અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન થાય છે અને વિભાજન થાય છે, ત્યારબાદ આંતરિક પરાવર્તન થાય છે અને ત્યારબાદ ફરીથી પાછું એનું બહાર નીકળે ત્યારે વક્રીભવન થાય છે. અને આવી રીતે 3 વખત વસ્તુ બને છે. પહેલું વક્રીભવન વિભાજન, બીજું આંતરિક પરાવર્તન અને ત્રીજું કયું તો કે પાછું વક્રીભવન. આકૃતિ સાથે જોઈએ એટલે આપણે સમજ પડે. પહેલાં કિરણ આવ્યું, અહીંયાથી એનું વક્રીભવન અને વિભાજન થયું. વક્રીભવન તો થયું જ એટલે માર્ગ બદલો અને સાથે સાથે વિભાજન થયું એટલે કે રંગો છૂટા પડ્યા. અહીંયાથી આંતરિક પરાવર્તન થયું. અહીંયા ફક્ત શું થયું હતું? વક્રીભવન અને વિભાજન, આ બે વસ્તુ બની. અહીંયા શું થયું? આંતરિક પરાવર્તન. અને અહીંયા શું થયું તો કે ફરીથી પાછું વક્રીભવન, આ ત્રીજી વખત.
પહેલા વક્રીભવન, પછી આંતરિક પરાવર્તન અને પછી પાછું વક્રીભવન. તો આટલી વસ્તુ બને છે. અને આ ઘટના જે છે ને તે અસંખ્ય બુંદ હોય, એમાંથી ખાલી એક બુંદ માટેની આપી છે નમૂના રૂપે. બધામાંથી થાય છે એટલે ભેગી સંયુક્ત અસર બને છે. અને સૂર્યપ્રકાશના કિરણનું એકવાર આંતરિક પરાવર્તન અને 2 વાર વક્રીભવન ઉપજાવે છે. પ્રકાશનું વિખેરણ અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગ અવલોકનકર્તાની આંખ સુધી પહોંચે છે. આના માટેની 2 શરત છે. આ શરતો જે મેં કીધી તે 2 શરતો છે. પહેલું, વરસાદ પડ્યા પછી અથવા તો પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં 2 જગ્યાએ તમને આ વસ્તુ દેખાય. અને બીજી કન્ડિશન છે કે સૂર્ય અવલોકનકર્તાની પાછળ હોવો જોઈએ. અવલોકનકર્તાની ક્યાં હોવો જોઈએ? પાછળ. મતલબ આ દિશામાં સૂર્ય હોય ને તો આ દિશામાં મેઘધનુષ બને. સમજ પડી? આ પાછળ હોવો જોઈએ. તો આ થઈ ગયું મોસ્ટ આઈએમપી થિયરી મેઘધનુષ, બરાબર, અથવા પ્રાકૃતિક વર્ણપટ. ચાલો ત્યાર પછી ટૂંકનો લખો તારાઓનું ટમટંબુ. તારાઓનું ટમટંબુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને આ ક્વેશ્ચનમાં પણ તમને 4 ગુણની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન, બરાબર, અને મોસ્ટ આઈએમપી. આમ તો લખવાની જરૂર નથી, મારે બધા મોસ્ટ આઈએમપી ને 4 ગુણના પ્રશ્નો જ લીધા છે, પણ છતાં પણ તમને અમુક એવા જે મને આમ અંદરથી ગડ ફિલિંગ આવતી હોય કે આવા તો પૂછાય જ, એમાં ફરીથી પાછું મોસ્ટ આઈએમપી લખી દઉં છું. તો તમારે એને થોડું વધારે ધ્યાન આપવું, બરાબર. ચાલો બાકી બધા જે આપું છું તે આજના સેશનમાં જે બીજા અને 10મા ચેપ્ટરના આપ્યા બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચાલો, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ છે તે ટમટમતા દેખાય છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત શું થાય છે? વક્રીભવન પામે છે. અને વક્રીભવન પામે આ કોને લીધે થાય? તો કે વાતાવરણીય વક્રીભવન. અને વાતાવરણીય વક્રીભવન એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વક્રીભવનાંકમાં શું થાય છે? ક્રમિક ફેરફાર થતો હોય છે. અને પૃથ્વીની સપાટી નજીક તરફ આવતા હવાની પ્રકાશીય ઘનતા વધતી જાય અને તેથી તારામાંથી આવતો પ્રકાશ ક્રમશઃ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશતા લંબ તરફની દિશામાં શું થાય છે? વાંકો વળે છે. અને અંતિમ વક્રીભૂત કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ લંબાવતા જાણવા મળે છે કે તારાનું આભાસી સ્થાન એના મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ, એટલે કે ઉપર દેખાય છે. એટલે તમને તારાનું ઓરિજિનલ સ્થાન દેખાતું જ નથી, તમને એનું આભાસી સ્થાન દેખાય. કેવી રીતે? તો એ આપણે આકૃતિમાં જોઈએ. તો અહીંયાથી કિરણ જે તારામાંથી આવે તે આ રીતે વક્રીભવન પામતા પામતા અહીંયા આ બાળકની આંખમાં જાય છે. પણ એને આ અંતિમ કિરણને પાછળ લંબાવે તો એને તારો છે તે આ જગ્યા પર દેખાય. આ એનું આભાસી સ્થાન બી છે, આ એનું ઓરિજિનલ સ્થાન એ હતું, પણ એને આભાસી સ્થાન બી જ દેખાય છે. એટલે ઓરિજિનલ સ્થાન, મૂળ સ્થાન એને ક્યારેય દેખાવાનું નથી. પણ અહીંયા શું થાય છે? તો કે વાસ્તવિક સ્થાનથી થોડો ઉપર દેખાય. હવે પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ જે છે એ સ્થાયી તો હોતી નથી, એ શું થાય? બદલાયા કરે. જેથી દેખીતું સ્થાન બી છે એ પણ સ્થિર રહેવાનું નથી, થોડું થોડું શું કરવાનું છે? બદલાયા કરવાનું છે. અને એના લીધે શું થાય? તો કે તારાઓ જે પૃથ્વીથી ઘણા દૂર છે અને પ્રકાશના બિંદુવત ઉદ્ગમ છે એમાંથી આવતા પ્રકાશના કિરણનો માર્ગ જે છે એ થોડો શું થયા કરે છે? બદલાયા કરે છે. થોડો થોડો માર્ગ બદલાયા કરે છે. અને એના લીધે અહીંયા દેખીતું સ્થાન પણ શું કરે છે? તો કે બદલાયા કરે. દેખીતું સ્થાન બદલાયા કરે. અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અહીંયા અનિયમિતપણે શું થાય છે? બદલાય છે. માત્રા, પ્રકાશની માત્રા પણ બદલાય છે. અને કોઈક વાર તારો અહીંયા પ્રકાશિત દેખાય તો કોઈક વાર ઝાંખો દેખાય છે, જેના લીધે ટમટમવાની અસર થાય છે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમગ્ર જે આપણું ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 10 4 ગુણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જે છે એની આખી વાત છે તે તમારી સાથે મેં શેર કરી છે. વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન કરશો એટલે બીજું ચેપ્ટર અને 10મું ચેપ્ટરની અંદરના કોઈ પણ આઈએમપી ક્વેશ્ચન 4 ગુણના બાકી નહીં રહી. જેમ કે મેં પહેલાં કીધું હતું એમ કે 2 ક્વેશ્ચન તમારા બીજા ચેપ્ટરમાંથી પૂછાવાના છે, તો એને ખાસ જેટલા આપ્યા છે તે કરી જવાના છે. કારણ કે 2 પ્રશ્ન એટલે કે 8 માર્કનો સવાલ છે મિત્રો, 8 માર્ક, બરાબર. અને સાથે સાથે 10મું ચેપ્ટર આ કરી જશો એટલે તમારા આ 20માંથી 12 માર્ક્સ પાક્કા થઈ ગયા. અને બાકીના 8 માર્ક પણ ટેન્શન નથી લેવાનું, હું એ પણ આપવાનો છું. બહુ જ જલ્દી તમારી સાથે ફરીથી પાછો એ
સેશન લઈને પણ આવી જવાનો છું, જેની અંદર હું તમને શું કરવાનો છું તો કે નવા 2 જે બાકી રહી ગયેલા જે આપણા જે પ્રકરણ છે જેમાંથી 4 ગુણના પ્રશ્નો પૂછાવાના છે એ 2 પણ તમારી સાથે શેર કરવાનો છું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં અહીંયા સુધીનું રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી ગુડ બાય. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.